વાઘોડિયા તાલુકા સેવા સદનમાં જાતિના દાખલા મેળવવા માટે છેલ્લા 4 થી 5 દિવસથી અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કાળઝાળ ગરમીમાં લોકો ભૂખ્યા તરસ્યા લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। વાઘોડિયા તાલુકા સેવા સદનમાં જાતિના દાખલા મેળવવા માટે છેલ્લા 4 થી 5 દિવસથી અરજદારોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। લાભાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે 1951 પહેલાના પુરાવા હોવા છતાં મામલતદાર કચેરી દ્વારા 7/12ના ઉતારા અને શાળાના દાખલા જેવી અયોગ્ય માંગણીઓ કરવામાં આવી રહી છે। જમીન વિહોણા લોકો માટે 7/12ના ઉતારા લાવવું અશક્ય બનતું હોવાનું તેમજ જેમના પૂર્વજો ક્યારેય શાળાએ ગયા નથી તેઓ શાળાના દાખલા ક્યાંથી લાવે તેવો સવાલ અરજદારોએ ઉઠાવ્યો છે। આ સમગ્ર મામલે ધર્મેન્દ્રસિંહ વાઘેલા સેવા સદનમાં પહોંચ્યા અને મામલતદાર SS કસોટાને ઉગ્ર શબ્દોમાં રજૂઆત કરી। ધારાસભ્ય અરજદારોની મુશ્કેલીઓ અંગે કડક વલણ દાખવી અધિકારીઓને કામગીરીમાં સુધારો લાવવા ચીમકી આપી હતી। સેવા સદનમાં પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાનો પણ અભાવ જોવા મળતા લોકોમાં વધુ રોષ ફેલાયો। ધારાસભ્યએ સમગ્ર મામલે વડોદરા જિલ્લા કલેક્ટરને ફોન કરી જનતાની હાલાકી અંગે માહિતગાર કર્યા। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ચેતવણી આપતા જણાવ્યું કે જો અધિકારીઓ પોતાની કાર્યપદ્ધતિમાં સુધારો નહીં કરે તો સમગ્ર મામલો સીધો સરકાર સુધી પહોંચાડવામાં આવશે। બાપુ, વાઘોડિયા તાલુકા કચેરી અને સેવા સદન ખાતે જાતિના દાખલા લઈને લોકો ધર્મના ધક્કા થઈ રહ્યા છે। અનેક રજૂઆતો આપણે મળી હતી, એમાંથી કેટલાકના કામો આપણે રૂબરૂ કર્યા છે, લોકોએ આપણો આભાર માન્યો છે। ખરેખર હકીકત શું છે? ખરેખર આજે દર ગુરુવારે વાઘોડિયામાં અમે લોકોના પ્રશ્ન સાંભળવા માટે હું બેસતો હોઉં છું। આજના દિવસે ખરેખર ખૂબ લાંબી લાઈનો, જે શિક્ષણ પાયાની જરૂરિયાત છે એની અંદર જે લોકોને દાખલાઓ જાતિના લેવાના હોય છે એની અંદર ખૂબ મોટી મુશ્કેલી પડતી હોય એવું મને પણ આજે ધ્યાનમાં આવ્યું અને મેં મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીને કડક સૂચના આપી છે કે ભાઈ આ જાતિના દાખલાઓને આવકના દાખલા માટે કોઈને તમે ખોટા ધક્કા ખવડાવો નહીં અને તમારું જક્કી વલણ રાખીને જે લોકોને મુશ્કેલી પડે છે એ મુશ્કેલીનું નિવારણ લાવો। કારણ કે જાતિના દાખલાની અંદર મામલતદારશ્રી પોતાનું જક્કી વલણ રાખીને દાખલા ઉપરથી દાખલો હું નહીં આપું તો અગાઉ જે કંઈ દાખલો આપ્યો છે એ દાખલો ખોટો તો હોય નહીં, એ પણ એક મામલતદાર કક્ષાના અધિકારીએ જ આપેલો દાખલો છે। હવે સમય ખૂબ ઓછો હોય, બાળકોના એડમિશન લેવાના હોય અને તમે લોકોને ધક્કા ખવડાવો છો જેના કારણે થઈને બાળકનું ભવિષ્ય બગડે, એ કોઈ પણ કાળે ચલવી ના લેવાય। મેં કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે કે ભાઈ આ તમારા અધિકારીને સૂચના આપો, જે કંઈ પુરાવા છે એ પુરાવાને ધ્યાને લઈ અને વહેલામાં વહેલી તકે તાત્કાલિક આવા લોકોને દાખલા મળવા જોઈએ એની માન્ય કલેક્ટરશ્રીને પણ વાત થઈ છે અને મામલતદારશ્રીને સૂચના પણ આપવામાં આવી છે। આમ છતાં પણ જો એ કંઈ કાર્યવાહી કરવામાં ઢીલાશ કરશે, કચાશ રાખશે ને લોકોને મુશ્કેલી પડશે તો એની સરકાર સુધી પણ રજૂઆત કરવામાં આવશે। વિડીયો જર્નાલિસ્ટ મુકેશ પરમાર સાથે સિટી ટીવી ન્યૂઝ વાઘોડિયા, વડોદરા।